વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રો એમ કહે છે કે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. મોટા ભાગનો માનવ એ ઉત્સવ પ્રિય છે. અને આ છે શિબિર. નાચવાનું, ગાવાનું, કૂદવાનું, હરવાનું, ફરવાનું, આવું બધું ઉત્સવમાં હોય છે. એટલે મોટા ભાગના માનવોને પ્રિય શું છે? ઉત્સવ છે. પહેલાના સમયમાં એમ કહેવાય છે કે યજ્ઞો બહુ થતા. ઉત્કૃષ્ટ સવ ઇતિ ઉત્સવ. સૌનો બીજો અર્થ થાય છે યજ્ઞ. એ રીતે લોકો યજ્ઞમાં ભેગા થાય. પેલા ખૂબ યજ્ઞો થતા, એના પરથી નામ પડ્યું છે ઉત્સવ. અને એ વખતે યજ્ઞોની અંદર પણ પોતાને ઈચ્છિત જે પદાર્થો છે એ પ્રાપ્ત કરવાની ભાવના મુખ્ય રહેતી. યજ્ઞો થતા પણ અંદરની ભાવના તો જે ઈચ્છિત છે એ મળે. એટલે જ મનુષ્યના 4 પુરુષાર્થ છે અને એની અંદર અર્થ અને કામ, આ 2 પણ પુરુષાર્થ છે. પહેલો પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ, અને છેલ્લે આવે મોક્ષ. પણ કામ અને અર્થ એના ઉપર વજન વધુ દેવાય. એ માર્ગે લોકો વધારે ને વધારે ચાલવા માંડ્યા. એટલે મોક્ષની વાત સાવ ભૂલાઈ ગઈ. યજ્ઞોની અંદર આવું થયું, લોકોને આનંદ મળે એટલે કાળક્રમે ભગવાનના અને મોટા પુરુષોના જન્મ દિવસો એ પણ ઉજવાવા લાગ્યા. પેલા કેવલ યજ્ઞો થતા, પણ જેમ જેમ સમયે પલટો માર્યો એમ એમ ઉત્સવોમાં વધારો થતો ગયો. ઋતુઓના પલટાઓ થયા. અરે સંધિકાળના દિવસોની અંદર પણ ઉત્સવો થવા લાગ્યા. અને ધીમે ધીમે એ જ ઉત્સવો એને લોક મેળાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. કહેવાય ઉત્સવ જ, પણ લોકોનો મેળો. આગળ વધતા વધતા અશ્લીલ અને બીભત્સ ભાવો પણ ઉત્સવોની અંદર ભળતા ગયા. મૂળ જે હેતુ હતો ઉત્સવોની પાછળ કે પરમાત્માને મેળવવા, મોક્ષ કરવો, એ હેતુ ભૂલાઈ ગયો. ગોકુળ આઠમ આવી, કાનાનો જન્મ ઉત્સવ મનાવવો જોઈએ, એના બદલે જુગાર શરૂ થયો. શિવરાત્રી આવી, લોકો ભાંગ ઘૂંટી ઘૂંટીને માંડ્યા પીવા. રાસ ગરબાઓ આવ્યા, એની અંદર એકબીજાના દેહ ભાવ માંડ્યા ઉછળવા. માતાજીના નામે ઇન્દ્રિયોને બહેકાવાનું જ કામ માંડ્યું થવા. હોળીના ઉત્સવો આવ્યા તો બીભત્સ ગાળો અને ચેન ચાળા હોળીમાં માંડ્યા વધવા. 1837ની સાલમાં ચૈત્ર સુધી 9મીના દિવસે રાત્રિએ 10 ને 10 ઘટિકાએ પરાત પર પરબ્રહ્મનું પ્રાગટ્ય છપૈયાની પાવન ભૂમિ ઉપર થયું. 11 વર્ષ ઘરે રહ્યા. 7 વર્ષ સુધી જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડે અને જ્યાં કોઈ માનવ જોવા ન મળે, જ્યાં હિંસક પ્રાણીઓ, ભૂત પ્રેતાદિકનો નિવાસ હોય, ભયંકર અવાજો આવતા હોય, અરે ગુફાઓમાંથી પણ
પાણીના ઝરણાઓ ક્યારેક ક્યારેક આવતા હોય, પહાડો ઉપરથી પાણી પડતા હોય, આવા વનમાં, શહેરોમાં, ગામડાઓમાં, નેહડાઓમાં નીલકંઠ વર્ણીએ વિચરણ કર્યું. 7 વર્ષની એ વનની કઠોર યાત્રાને પૂર્ણ કરી લોજ ગામે પધાર્યા. સદગુરુ રામાનંદ સ્વામીનો એ આશ્રમ અને એ સ્થાન, મુક્તાનંદ સ્વામી જ્યાં મોટેરા સાધુ હતા, એનું સંતત્વ એણે ભગવાન શ્રી હરિને પણ કાયમના માટે લોજના આશ્રમમાં સ્થિર કરી દીધા. 7 વર્ષનો બહોળો અનુભવ લઈને આજ વર્ણિરાજ લોજના આશ્રમમાં રોકાયા હતા. ત્યાર પછી રામાનંદ સ્વામી મળ્યા, એમણે દીક્ષા આપી. જેતપુરમાં ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ દેવ દીક્ષા વખતના 2 નામ પડ્યા હતા, અને ગાદીએ બેઠા એટલે હવ શ્રીજી મહારાજ કહીને પોકારતા. શ્રીજી મહારાજે આ બધું જોયેલું. એમણે વિચાર્યું, ઉત્સવો બંધ નહીં થાય. આપણને ઘણીવાર બહુ ઉજમ ચડી જાય. આવું ક્યાંક આમ સમાજમાં જોઈએ, બીજે ત્રીજે જોઈએ એટલે આપણને એમ થાય કે મારે તો આ બંધ કરાવી જ દેવું છે. ભલા માણસ સ્વામિનારાયણ ભગવાને વિચાર નથી કર્યો બંધ કરાવવાનો, તો આપણે કોણ? હે, સમાજમાં સાચું કે ખોટું પ્રસરી ગયું છે, એને બંધ કરવું એ બહુ કઠણ છે. હા, સમાજમાં જે ખોટું પ્રસરી ગયું છે એને દિશા બદલી શકાય છે, પણ સાવ નાબૂદ નથી કરી શકાતું. સ્વામિનારાયણ ભગવાને ગાદીએ બેઠા પછી એક વિચાર કર્યો કે મારે કરોડોના કલ્યાણ કરવા છે. અજોડ સંપ્રદાયની એક સ્થાપના અને એક મર્યાદા બાંધવી છે કે જે સંપ્રદાયમાં આવે અને મારી મર્યાદામાં રહે તો સહેજે એ આત્માનું શ્રેય થાય, કલ્યાણ થાય. એટલે મહારાજે વિચાર કર્યો કે આ સમાજમાં જે ગોકુળ આઠમ હોય, શિવરાત્રી હોય કે રાસ ગરબા હોય કે હોળી હોય, રંગોત્સવ હોય, એ ઉત્સવો એને બદલી નહીં શકાય, એને બંધ નહીં કરી શકાય, પણ એના સ્વરૂપને તો મારે બદલવા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે સમયાવો કર્યા. લોકોને કીધું બધા સમયામાં આવજો, અને કીધું જેમ લોક થાય છે ભેળા એમ સમજશો માં આ મેળા. શ્રીજી મહારાજે પોતે એમ કીધું કે જેમ લોકો ભેગા થાય છે એમ આ કોઈ મેળો નથી, પણ આ સમયો છે. સમયામાં કથા વાર્તા થાય, ભીડો વેઠવાનો અનુભવ થાય. આ હાથ દી થાય રોકાવું તો, અને કાલની ટિકિટ હોય તો ન થાય. હે, કેમ છે? ટિકિટ આવી ગઈ છે તો મન લેતા જાજો. હે, નહીં? સમયામાં ઉત્સવમાં હજારો હરિભક્તો ભેગા થાય, બાઈઓ ભાઈઓ નાના મોટા, ત્યારે ભીડો વેઠવાનો એક અનુભવ થાય શિબિરમાં. કોઈ એમ તમને પૂછે છેલ્લે દિવસે કે 7 દિવસમાં તમને શું અનુભવ થયો, તો તમારે કહેવાનું ભીડો વેઠવાનો એક અદ્ભુત અનુભવ થયો છે. અરે એની અંદર દેશો દેશના હરિભક્તો આવે, અરે એના દર્શન થાય. આ લાભ સમયાનો છે. સમજણની દ્રઢતા થાય છે સમયા અને ઉત્સવમાં. કોઈ એવું ન માને કે આ માંડવા ખાલી નાખ્યા છે, પણ બાપ જે સમજણ કાચી છે એ દ્રઢ થાય છે, પક્વ થાય છે, અને પક્વ થયેલી સમજણ જ દેશ કાળ અને ક્રિયામાં કામ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે સમજણ એ તો 100 બખ્તરિયાની જગ્યાએ છે. અખંડ માળા કરવી એના કરતા સમજણ છે એ અધિક છે. એટલે સમયામાં ઉત્સવમાં સમજણ પાકી થાય છે. અરે અરસ પરસ એકબીજાનો મહિમા સમજાય છે. ભેગા રહીને હાથ દીથી ખબર પડે કે ઓહો મારા દીકરા કરતા તો આ બધા છોકરાઓ બહુ હારા છે.
આવો મહિમા સમજાય કે ન સમજાય? હે, ભાઈઓ ભેગા ઘણા વર રહ્યા હોય, મા બાપ હારે ઘણા સમય રહ્યા હોય, પણ આ હરિભક્તોને જોઈએ ત્યારે એમ થાય કે ઓહો હો, હે, ભગા ભાઈ કરતા, અરે મા બાપ કરતા પણ આ હરિભક્તોનું હેત કેટલું છે, હે, કેવો અરસ પરસ નો મહિમા રાખે છે. જો એટલે આ સમયામાં ઈ મહિમા સમજાય. અને આ બધું જ્યારે સમયા દ્વારા પ્રાપ્ત થતું હોય એટલે લોકોને અંદરથી શું થાય છે? આનંદ પ્રાપ્ત થાય. જો ભગવાન સ્વામિનારાયણના સંબંધે મર્યાદાની અંદર રહી અને આનંદ પ્રાપ્ત થતો હોય ને એ જુદા પ્રકારનો આનંદ હોય છે. અને આવા સમયા સહજાનંદ સ્વામી વારે વારે કરાવતા. એક સમયો પૂરો થયો ત્યાં બીજા સમયાની તૈયારી થાય, એની તારીખ પણ બહાર પડી જાય. હા, મયારામ ભટ્ટને બોલાવે, ટીપણું ખોલો, જો મુહૂર્ત કાઢો, આપણે ઉત્સવ કરવાનો છે, થોડી અગાઉ તૈયારી કરીએ. શું કામ કરાવતા? ધ્યેય શું હતો? આનંદ પ્રાપ્ત કરાવવો છે, પોતાના સ્વરૂપનું સુખ આપવું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એમનું ધ્યેય ન બદલ્યું. એટલે હવને આનંદ પ્રાપ્ત થતો જ રહ્યો. જ્યારે વસ્તુ એની જ હોય, ક્રિયાઓ એની જ દેખાય છે, પણ જ્યારે ધ્યેય બદલાઈ જાય છે ત્યારે લોકો આવે તો ખરા, પણ આંતરિક આનંદ ખૂટે. શું આનંદ ખૂટે છે? તમે ભક્ત ચિંતામણીને એકવાર વાંચજો. અરે ઘણી વાર વાંચી પણ હશે ને પાઠ પણ કર્યા હશે. 4-5 પાના વાંચો ને ત્યાં હોળીનો ઉત્સવ આવે. 4-5 પાના વાંચો ત્યાં હોળીનો ઉત્સવ આવે. સત્સંગમાં આવ્યા પછી શ્રીજી મહારાજની લીલાના પ્રકરણો એકવાર વાંચી જોજો. થોડાક પ્રકરણ પૂરા થાય ત્યાં હોળી રંગોત્સવ આવે, ક્યાં રાસોત્સવ આવે. આવું બધું મહારાજ ખૂબ કરતા. શ્રીજી મહારાજ આ ઉત્સવની સાથે સાથે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ બધે જ વિચરણ કર્યું. મુખ્ય હેતુ જીવનું અજ્ઞાન કાઢી અક્ષરધામમાં અક્ષર સ્વરૂપે થઈ બ્રહ્મરૂપ બનાવી અને પરબ્રહ્મની સેવામાં આત્માને જોડી દેવો, મૂકી દેવો. ઉત્સવો સમયા કરવાના, એના આયોજનો કરવાના. એની સાથે સાથે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ આ બધા જ પ્રદેશોમાં વિચરણ કરવાનું. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એને ભગવાન સ્વામિનારાયણે અપાવી. બોલો, જીવતા મુક્ત જેવી સ્થિતિ આત્માઓની કરી દીધી. એ હેતુ ભૂલ્યા નહોતા. એટલે હેતુ સિદ્ધ કરવાનું ભગવાન સ્વામિનારાયણને બહુ તાન હતું. એમની કથા વાર્તામાં વચનામૃત વાંચજો, આ જ ભાવ તમને દેખાશે. અને એ હેતુ સિદ્ધ કરવા માટે વાલા ભક્તજનો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા, અહંકાર, રાગ, દ્વેષ આ બધા જ અંતઃશત્રુઓ નડે છે. આજે આપણે પણ ગુણાતીત સત્સંગ શિબિરમાં આવ્યા. સવારે પૂજ્ય મોટા સ્વામી હોય, પૂજ્યપાદ સ્વામી હોય, એમણે મંગલ આશીર્વાદ પ્રવચન દ્વારા આપ્યા હશે અને ઘણી ઘણી ભલામણ પણ કરી હશે કે આપણે શિબિરમાં શું કામ આવ્યા છીએ. કંઈક હેતુ લઈને આવ્યા છીએ, કંઈક આપણે કરી છૂટવું છે, પણ એની અંદર આ કામાદિક દોષો બહુ નડતરરૂપ છે, બહુ નડતરરૂપ છે. એટલે એ પણ કેમ દૂર થાય એવી વાતો ભગવાન સ્વામિનારાયણ હર હંમેશ કરતા, હર હંમેશ કર્યા જ કરતા. આ રંગોત્સવમાં સંતો રંગે રમતા, અરે હરિભક્તો રંગે રમતા. બાઈઓના માટે જુદી વ્યવસ્થા રંગ રમવાની એ સમયમાં કરવામાં આવતી હતી.
સારંગપુરની અંદર સહજાનંદ સ્વામીએ આવો એક દિવ્ય રંગોત્સવ એનું આયોજન કર્યું. અને એ વખતે શ્રીજી મહારાજ જાતે પોતે રંગે રમતા. એમાં એકવાર એવું બનેલું, ભગવાન સ્વામિનારાયણ રંગે રમતા હતા. એક બેનને બહુ ઉજમ ચડી ગયો અને શ્રીજી મહારાજની ઉપર એને રંગ નાખ્યો. દોડીને મહારાજ ઉપર રંગ રેડીને બાઈ જતી રહી. એટલે તરત જ શ્રીજી મહારાજે કહ્યું કે આ કોઈ રમવાની રીત નથી. ભાઈઓને ઉમંગ હોય એ વાત બરાબર છે, પણ એને જુદા રમવું. ટકોર તરત કરતા, પછી બીજા સમયમાં આવે તોય ભલે, ન આવે તોય ભલે. એને માઠું લાગે તો 2 લાડવા વધારે ખાઈ લેવા. પણ ટકોર શ્રીજી મહારાજ તરત કરતા. મહારાજ કે આ રીત નથી. અમારી સાથે કે અમારા સાધુ હારે કે અમારા હરિભક્તો હારે કોઈ પણ બહેનો એ રમવાનો સંકલ્પ ક્યારેય કરવો નહીં. મહારાજ કે અમારી સાથે નહીં. રાઠોડ ધાધલનો એ દરબારગઢ, ત્યાં એક વંડી હતી અને એક બાજુ સંતો રમતા હતા અને એક બાજુ બાઈઓની રમવાની વ્યવસ્થા એ વખતે જુદી કરેલી. અને બહેનોએ કહ્યું, બહેનોને મહારાજે તમારે વંડીની પેલી બાજુ રમવાનું, આ બાજુ કોઈ આવવાનું નહીં. આવી મર્યાદા ભગવાન સ્વામિનારાયણે સ્થાપી. અને એ વખતે સંતોના બનાવેલા પદો, એમાં લૌકિક કોઈ રંગ કે રાગ એની કોઈ વાતો ન આવતી. સંતોના પદોમાં આવે છે, તમે સાંભળ્યા પણ હશે, ક્યાંક ક્યાંક વાંચ્યા પણ હશે. ના ખેલે હમ એસી હોરી, ના ખેલે એસી હોરી હમ તો જા હોરી में लागी रहे नित आवागमन की दोरी. है ना खेले ऐसी होरी कि जा होरी में लागी रहे नित आवागमन की दोरी. આપણા નંદ સાધુઓ એમ કહે છે અમે એવી હોળી નથી રમતા બાપ કે જે હોળી રમ્યા પછી પાછું આ લોકમાં આવવું પડે ને વળી પાછું ઉપર જાય ને વળી પાછા જન્મીને વળી મરી. એવી હોળી અમે નથી રમતા. કોઈ એવું ન માનતા. જા હોરી में લાગી રહે આવાગમન કી દોરી. આવી હોળી અમે નહીં રમીએ. અમારી સાથે તો પરબ્રહ્મ પરમાત્મા રમે છે. હે મહારાજ અમે તમારી હારે રમીએ છીએ. અમારે એવી હોળી નથી રમવી કે જન્મ મરણ ચાલુ રહે. સ્થાવર જંગમ સ્વાંગ ધરી ધરી કૌન ફીરે ભવ બોરી. 84 લાખ જાતના દેહ ધરતા ધરતા આવો સુંદર મનુષ્યનું તન મળ્યું, એને લેખે લગાડવું છે. આવા ભાવ આપણા નંદ સાધુના પદોમાં આવે છે. આપણને નવાઈ લાગ્યો કે હોળી જેવો એક લોક ઉત્સવ અને એના પદોમાં આ ભાવ કેવી રીતે આવતા હશે. આ હોળીનો ઉત્સવ એ લોકનો ઉત્સવ છે, પણ એની પાછળનું જો કારણ નંદ સાધુના પદમાં એ ભાવ આવ્યા હોય તો કારણ છે ભગવાન સ્વામી નારાયણે સતત કથા વાર્તા કરે જ રાખી. દરેક ક્રિયામાં ઉત્સવ હોય, સમયા હોય, કાંઈ પણ હોય, પણ હેતુ કથા વાર્તાનો મુખ્ય રહેતો અને બધાના અંતરમાં એ કથા વાર્તા ઊંડે ઊંડે ઉતરી ગયેલી. ના ડારે પિચકારી ऐसी ના ડારે પિચકારી. આપણા નંદ સાધુઓ કહે છે કે ના ડારે પિચકારી ऐसी ના ડારે પિચકારી ऐसी હોરી હમ ન ખેલે લોગ હસે દે તારી. શું? ऐसी હોરી હમ ન ખેલે લોગ હસે અને દે તારી. તાળી દે અને લોકો હસે. આવી હોળી અમે નથી રમતા. ના ડારે પિચકારી, અમે એવી પિચકારીઓ પણ નથી નાખતા. અને મહારાજ અમારે એવી હોળી રમવી પણ નથી. ના પીછતાવે ના લોક રીજાવે અપનો કાજ બિગારી. મહારાજ અમે એવી હોળી નથી રમવાના કે રમ્યા પછી અમે પસ્તાઈએ. ના પીછતાવે અને ના લોક રીજાવે.
ઘણાય રમે છે પણ લોકને રીઝાવવા માટે રમે છે, પણ અમે એટલા માટે નથી રમતા. અમે રમીએ છીએ તમને રાજી કરવા માટે. અપનો કાજ બિગારી, પોતાના જીવનું કલ્યાણ બગાડીને અમારે આ જગતમાં કોઈ રમત રમવી નથી. જાઓ મહારાજ, અમારે તમારી ભક્તિ કરવી છે. અને ભક્તિમાં પણ તમે જોજો, મોટા ભાગે લોક રાજી થાય ને એવું થોડું થોડું ભળેલું હોય છે. એનાથી પસ્તાવું પડે છે, આપણું કામ બગડે છે. લોકો ખુશ થાય ને એમાં આપણે આપણું નિશાન ચૂકી જાય છે. શું? લોક રાજી થાય એટલે નિશાન ચૂકાઈ જાય છે. નિશાન ન ચૂકાય જો લોકને રાજી કરવાનું તાન ન હોય તો. ના છીટકે એસો રંગ, આપણા સાધુઓ કહે છે, ના છીટકે ऐसो रंग जो रंग रंगायो नहीं चित श्याम को रंग. એવો રંગ અમે નથી નાખતા અને એવો રંગ પણ અમારી ઉપર અમે લેતાય નથી કે રંગાયો નહીં ચિત શ્યામ કો રંગ. ભગવાન સ્વામિનારાયણના રંગે ચિત નો રંગાય, સહજાનંદ સ્વામીના ચરણ કમળમાં ચિત નો લાગે, એમાં ગુલતાન ન થવાય, તો એવો રંગ અમે છાડતા નથી. આવા બધા રંગનું શું કામ છે? આવી ખુમારીઓ આપણા નંદ સાધુના પદોમાં છે. જ્યાં હોરી મેં હોત ભવકો ભંગ, જે હોળીની અંદર સંસારનો ભંગ થઈ જાય એવી હોળી અમે રમીએ છીએ. અને વળી કહે છે, ऐसे संत से होरी खेलिए. કેવા સંતની સાથે? તો લખે છે કે જેને લોકને રીઝાવાનું તાન ન હોય. ऐसे संत सो होरी खेलिए, ભક્તિ ભજન દ્રઢ હોય. અરે એવા સાધુઓ ને એવા હરિભક્તોની હારે હોળી રમો કે ભજન અને ભક્તિમાં જે મજબૂત હોય છે, ભજન અને ભક્તિથી જે ભરેલા હોય છે. એના હાથથી ઉડેલો રંગ અને થોડો પણ કઈ ગુલાલ જો માથે પડી જાય ને તો હૃદય રંગાઈ જાય છે. કેટલી આધ્યાત્મિકતા મૂકી વિચાર તો કરો. ભગવાન સ્વામિનારાયણે ઉત્સવો અને સમયાની અંદર પણ આ દ્રષ્ટિ જ ક્યાં છે આપણને કે આટલી આધ્યાત્મિકતાને મૂકી સહજાનંદ સ્વામી અને નંદ સાધુઓ આ ધરતી ઉપરથી વિદાય થયા હતા. આધ્યાત્મિકતાની મૂડી મુકતાઈ ગયા છે. હા, એ નંદ સાધુઓના ભગવી ચાદર ઉપર કદાચ બીજા રંગ રોગાન નહોતા. હા, એ ચાદરો કદાચ સુતરાવ દોરાથી પણ સાંધેલી હતી. ક્યાંક ક્યાંક તો થીંગડાઓ પણ દેખાતા હતા. લોકોની દ્રષ્ટિએ આપણા નંદ સાધુઓ કંગાલ લાગતા હતા. કે સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે, ખાવા ન મળ્યું, થઈ ગયા બાવા, આવું લોકો કહેતા હતા. પણ ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરો, કેટલી આધ્યાત્મિકતાની મૂડી આપણા માટે આપણા સાધુઓ મૂકીને ગયા છે. પણ આપણે રોદણા જ રોઈશ, મંદી હાલેસ, મંદી હાલેસ. બોલો ને, આટલી બધી આધ્યાત્મિકતાની મૂડી મૂકતા ગયા, આખી જિંદગી વાપરીને તોય ખૂટે એમ નથી. તોય આપણને એમ થાય હજી, બોલો ને, આ મૂડી ઓછી પડે તમને? કયો? કનક કામિની કે દ્રઢ ત્યાગી પ્રભુ પદ પ્રીત અભંગી. આવા હોળીના પદો આપણા નંદ સંતોએ લખ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે બધા વિકારો ટળી જાય અને પરમાત્માની સાથે પ્રીત વધે, આ પ્રકારની હોળીની વાત આ પદની અંદર કંઈક આવે છે. વિક્રમ સંવત 1868 સાલ છે. શ્રીજી મહારાજ ફરતા ફરતા સારંગપુર પધાર્યા છે. એ જ વર્ષમાં હોળીનો પ્રસંગ આવ્યો છે અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, પછી આવ્યો છે ફાગણ માસ,
થયા હોળી રમવા હુલાસ ત્યાં હરિજનને તેડાવ્યા 10-20 સંત પણ આવ્યા. ફાગણ મહિનો આવ્યો. હોળી રમવા માટે શ્રી હરિના અંતરમાં એક અનેરો આનંદ હતો. હરિભક્તોને તેડાવ્યા અને સાધુઓ આવ્યા. 10-20 સંત પણ આવ્યા. સાધુઓ ગામડે ગામડે ફરતા હતા, પણ એમાંથી 10-20 સાધુઓ આવી ગયા. પછી સુંદર આણ્યો સમાજ રંગ કેસર રમવા કાજ. તેણે ફૂલેલ ગુલાલ ઘણા, તેલ ફૂલેલ ગુલાલ ઘણા, મેલો સમાજ ન રાખી મણા. સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર. જ્યારે જમી લીધું છે જીવને, ત્યાં આવીને ઘેરિયા જને. એક બાજુ શ્રીજી મહારાજ થાળ જમતા હતા સારંગપુરના જીવા બાપુના દરબારમાં. ત્યારે બીજી બાજુ બધા સખાઓ આમ હાથમાં પિચકારી આમ લઈ લઈને વારે વારે આમ જોયા કરે. હા, ક્યારે છૂટ મળે ને ક્યારે મહારાજની હારે રંગે રમી. અને મહારાજ જેવા જમી રહ્યા ત્યાં તો બધા જ કાઠી દરબારોએ આવીને શ્રીજી મહારાજને ઘેરી લીધા. લાગ્યા રંગ સુરંગ ગુલાલ, લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ. છાંટે રંગ ઉડે છોડ્યું ઘણી, ચડી ગરદી ગુલાલ તણી. રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસ બસ થયા છે છબીલો. છોડ્યું માંડી ઉઠવા, રંગની છોડ્યું, અને એવી ગરદી ગુલાલની આકાશમાં થઈ છે. એટલો બધો રંગ ઉડ્યો કે આકાશ પણ લાલ થઈ ગયું છે. અરે રંગનો કાદવ જામી ગયો. આકાશમાં દેવતાઓ આવી આવીને પુષ્પની વૃષ્ટિઓ માંડ્યા કરવા. અને હરિચરિત્રામૃત સાગરમાં તો એવું લખ્યું છે કે પ્રસાદીનો રંગ દેવતાઓ પણ લઈ ગયા છે. એનો કાદવ વિમાન ભરી ભરીને લઈ ગયા. હા, ત્યાં ન મળે. અમેરિકામાં નથી મળતો, ત્યાં સ્વર્ગમાં થોડો મળે. કયો દેવતાઓ વિમાન ભરી ભરીને એ રંગનો કાદવ થયો તો એ લઈ ગયા છે. અને આપણે રંગોત્સવ કરે, મોટા સાધુઓ મન મૂકીને રમતા હોય, તે આપણે છેટા ઉભા રહી નકામી પિચકારી કઈક માથે આવે તો બહુ ડરીએ, બહુ ડરીએ. આ તો મારી વાત કરું, તમે તો બધા મરદ છો. હે, મહિમા ઘટે છે. શું ઘટે છે? મહિમા. એટલે આમ છેટું ઊભું રહેવાય છે. ડર લાગે છે કંઈક થઈ જાય તો, કાનમાં ગરી જાય તો. એ હુતા છો તો કાન ખજૂરો કરી જાય. હા, ક્યાંક આંખમાં આવી જાય તો. એટલો બધો આમ દેહને હાચવવાનો અને બીજો ડર છે. પણ આ પ્રસાદી ને આ રંગ, આહા, મારા ભાગમાં ક્યાંથી આવો અહો ભાવ આમ ક્યાં થાય છે? કયો આ કેટલો રંગ ઉડાડ્યો છે, તમે વિચાર તો ખરો કે આકાશ લાલ થઈ ગયું. અને દરબારગઢમાં ચારેય બાજુ રંગનો કાદવ થઈ ગયો છે. અને એ વખતે શ્રીજી મહારાજે રંગ રમતા રમતા તમે જોજો કથા શરૂ કરી. હા, મહારાજ કે સાંભળો, સત્સંગી બાઈઓને રંગ રમવાની અમે રીત કહી. બાઈઓ વંડીની ઓલ બાજુ છે, પણ ત્યાંથી મને લાગે ડોકા કાઢતા હશે. આમ નજીક જ હતું એટલે સાંભળતા હતા. મહારાજ કે પ્રેમ ભાવથી સાંભળો. જેને અલૌકિક દિવ્ય ભાવ હોય છે, જેને અપાર મહિમા હોય, એ સત્સંગી બાઈઓએ રંગે રમવું.
કોને રંગે રમવું? અપાર દિવ્ય ભાવ હોય જેને, જેને જીવનમાં મહિમા ક્યારેય ઓછો થતો જ ન હોય, ભગવાનનો, ભગવાનના સંતનો, ભક્તનો, એને રંગે રમવું. બીજી કોઈ પણ બાઈઓએ લગાર પણ રંગે રમવું નહીં. આ ભાઈઓને ઉપદેશ ન આપ્યો. હું બહુ વિચાર કરતો, મેં કીધું આમ કેમ છે? હે, ભાઈઓને હજી ભાઈઓનો મહિમા રે, પણ બાઈઓનો મહિમા રાખવો, ઓહો, તમને ખબર હોય વધારે તો. હે, નથી રહેતો. વારે વારે ગ્રુપ લીડરો બદલાવા પડે, વારે વારે સેવાઓમાં બદલાવ લાવવો પડે. આ શું કામ લાવવું પડે છે? મહિમા ઘટે છે. મહારાજ કહે છે ઈ બાઈઓએ ક્યારે રંગે ન રમવું જેને અરસપરસ મહિમા ન હોય, જેને દિવ્ય ભાવ ન રહેતો હોય. સંતોમાં ભગવાન રહ્યા છે, એટલે સંતોની પ્રસાદી રૂપ જે રંગ હોય ને એ ભગવાનની જ પ્રસાદી છે. એમ માની સંતો રંગે રમી લે, પછી ઈ રંગથી બાઈઓએ રંગે રમવું. મહાત્મય સમજ્યા વિના મહારાજ કે જે રંગે રમવું ને એ દુનિયાના રંગની રમત જેવું છે. આવું ક્યારેય ન રમવું, એમાં કાંઈ ફરક નથી. એટલે મહાત્મય વિના શ્રીજી મહારાજ કે રંગે કોઈ ન રમતા. અરે આ રંગ તો બ્રહ્માજીને પણ દુર્લભ છે. અરે આ રંગ તો ભવ એટલે શિવને પણ દુર્લભ છે. એવા મહિમા વિનાની રંગની ક્રીડાઓ બધી નીરસ છે. જેની સમજણ મહિમા વગરની હોય છે, રંગની રમત એને કાંઈ ફળ નથી આપતી. આમ શ્રીજી મહારાજે બહુ સારંગપુરમાં વાતો કરી. અને વાત કરતા કરતા મહારાજે એમ કહ્યું, બહેનોએ તો દૂર રહી અને દર્શન કરવા. નીતિ નિયમમાં વર્તનારા જે હરિભક્તો હોય છે, એનો અભાવ અને અવગુણ જે લે છે, એને કરોડો ગૌ હત્યાનું પાપ લાગે છે. આ વાત મહારાજ કે અમે કાંઈ ખોટી નથી કહેતા. કેટલું પાપ લાગે? આપણે ઓલા કસાઈને, આ ગાયો મારનારાને પાપી સમજીશ અને એ બંધ કરાવવા મથી છે કે કતલખાના બંધ થાય, કારણ કે કેટલું પાપ થાય. પણ ભગવાનના ભક્તનો, સંતનો અભાવ લેનારાને કેટલું પાપ લાગે? કરોડો ગૌ હત્યાનું પાપ લાગે. તમે વિચાર કરો, ઓલો કસાઈ એક દીમાં કરોડ ગાય મારે છે, તો આ સત્સંગમાં આવીને ઘણા શું કરે છે? આ વિચારવાનું મહારાજ કે એને કરોડો ગાયોનું પાપ લાગે છે. આ જે ઉત્સવ સારંગપુરમાં કર્યો, એ વખતે ગુજરાત એટલે નડિયાદ અને અમદાવાદની આસપાસનો પ્રદેશ, ઉત્તર ગુજરાત, એની સત્સંગી બાઈઓ એ બધી મહારાજ કે એક જૂથમાં રહે, અને એક બાજુ જૂથમાં કાઠિયાવાડી બાઈઓ રહે. શ્રીજી મહારાજને જોવું હતું. હા, અને અલગ અલગ બે જૂથમાં સૌએ સામ સામે રંગે રમવું. મહારાજ કે હરિભક્તોનું મહાત્મ્ય રાખવું, પરસ્પર મોટપ સમજ્યા વિના રમે તો એની તુચ્છ બુદ્ધિ કહેવાય. આવી રીતે મહારાજ કે રમો અને એ પ્રસાદીનો રંગ લઈ લો. એટલે બહેનોએ પોતાના ગ્રુપમાં રમવાની તૈયારી કરી. ત્યાં જીવા ખાચરના ભાઈ હતા, બાવા ખાચર, એ પોતાને ઘેર લઈ જવા માટે પોતે પધાર્યા. દરબારોની હારે, સંતોની હારે મહારાજ રંગે રમ્યા. પછી આવ્યા બાવા ખાચર. આવીને મહારાજને કહ્યું, મહારાજ મારા દરબારમાં પધારો. ખાલી વચ્ચે એક વંડી જ હતી, આડી ચોક વચ્ચે લીમડાનું વૃક્ષ હતું, એની નીચે હિંડોળો બાંધ્યો હતો. શ્રી હરિ ત્યાં પધાર્યા, જ્યાં બહેનો રંગે રમતા હતા. બાવા ખાચર એના દરબારમાં વિશાળ ચોક હતો, ત્યાં હરિભક્તો બાઈઓ જ હતી ખાલી. શ્રીજી મહારાજ તત્કાળ ત્યાં પધાર્યા. સંતો અને હરિભક્તો કોઈ પણ પુરુષો ત્યાં ન આવ્યા. શ્રી હરિ ત્યાં દર્શન દેવા માટે ગયા, હિંડોળે બેઠા. ગુજરાતની જે બાઈઓ હતી એમાં જેતલપુરના ગંગામાં મુખ્ય હતા. એ વૃદ્ધ હતા.
અને પશ્ચિમ કાઠિયાવાડ દેશની હરિભક્તો બાઈઓ હતી, તેમાં સૌથી વૃદ્ધ રાયબા હતા કુંડળના. બીજા સુરબાઈ હતા. શ્રી હરિએ વૃદ્ધ બાઈઓને પાસે રાખી અને મયારામ ભટ્ટ, પર્વતભાઈ, માચા ખાચર અને નાનાભાઈ, આ 4 વૃદ્ધ પુરુષોને પોતાની પાસે રાખ્યા. આ 4 ને લઈ ગયા. પણ એટલા સંયમી હતા એ બધા અને ઉચ્ચ સ્થિતિ વાળા હતા. પર્વતભાઈને 3 અવસ્થામાં અખંડ ભગવાન દેખાતા. મયારામ ભટ્ટનું નામ શ્રીજી મહારાજે ધર્મ વાળા જાણીને શિક્ષાપત્રીમાં લખ્યું છે. એ જ રીતે માચા ખાચર પણ પરમ નિષ્કામી હતા. હા, જ્યારે નાનાભાઈ પણ ઉત્તર ગુજરાતના એ એવા હતા કે જેની દ્રષ્ટિ ક્યાંય જાય નહીં. હા, સ્ત્રી માત્ર ને માં અને બેન સમજનારા આવા 4 સત્સંગના થાંભલા જેવા હરિભક્તો એને હારે લઈ ગયા શ્રીજી મહારાજ. મહારાજ કે વૃદ્ધ સિવાયની જે સત્સંગી બાઈઓ હોય ને એ પરસ્પર રંગે રમો. જ્યાં સુધી રંગ અને ગુલાલ પહોંચ્યો ત્યાં સુધી બધી બાઈઓ રંગે રમી. વૃદ્ધ હરિભક્તો જે હતા બાઈઓ, એ બધી રંગ ક્રીડાને જોતી રહી, એ રમવા ન ગઈ. માટે વડીલોએ ધ્યાન રાખવું. હા, એને બહુ હરખ થઈ જાય તો હાથમાં પિચકારી લઈને દોડવું નહીં, કારણ કે ફ્રેક્ચર થઈ જાય પછી હાજુ ન થાય, જુવાનિયાનો વાંધો ન આવે. હા, વૃદ્ધ બાઈઓ દર્શન કરતી રહી. હિંડોળાની 4 દાંડીઓ હતી, બહુ મજબૂત હતી અને સોનાથી વિચિત્ર રીતે એ શણગારેલી હતી. એની આગળ 2 બીજી દાંડીઓ હતી મહારાજની, એ પકડી રાખેલી અને શ્રી હરિ હિંડોળા ઉપર ઉભા હતા. હરિભક્તોને રાજી કરવા માટે મરક મરક હસતા હતા અને બાઈઓની રંગ ક્રીડાઓને જોતા હતા. એમાં ગુજરાતની બાઈઓને ભગવાનમાં બહુ સ્નેહ હતો. શ્રી હરિના એ દર્શન થતાની સાથે એને સમાધિ થઈ ગઈ. પોતાના શરીરનું, અરે આ બ્રહ્માંડનું એને ભાન ભૂલાઈ ગયું અને શ્રી હરિનું બાળ સ્વરૂપ સમાધિમાં નજરે આવ્યું. માં ભક્તિની ગોદમાં જે બાળ સ્વરૂપ રમતું હોય, યા ગોઠણિયા ભર ચાલ્યા જતા હોય અને ઊભા થઈને વળી પડી જાય ક્યારે, આવું જે સ્વરૂપ એ ગુજરાતની બાઈઓને સમાધિમાં દેખાયું. આવું અદ્ભુત મનોહર પરમ અજોડ સ્વરૂપ જોતા લોહી ચુમ્બક જેમ લોઢાની બાજુ ખેંચાય, આવી સ્થિતિ ઉત્તર ગુજરાતની બાઈઓની થઈ. એટલે બાઈઓ એકદમ દોડી. મનમાં એમ થઈ ગયું કે અમારી જીત થઈ. રંગોત્સવમાં એને ખ્યાલ ન રહ્યો અને શ્રીજી મહારાજને ઉઠાવવા માટે દોડી. હવે આ બાજુ હિંડોળા ઉપર શ્રીજી મહારાજ ઉભા છે, 2 હાથથી આમ દાંડી પકડી છે, પગથી બરાબર દાંડીને મજબૂત આટી મારીને પણ વીટી છે. ખબર હતી કે હમણાં દોડીને આવશે. બાઈઓને સમાધિમાં બાળ સ્વરૂપ દેખાય, જેને સમાધિ નથી થઈ કાઠિયાવાડની બાઈઓને જે સ્વરૂપ ઊભું છે એવું દેખાય. ઓલી બધી બાઈઓ દોડી. એટલે વૃદ્ધ બાઈઓ જે ગંગામાં રાયબાન બધા ઉભા હતા, એ ના પાડે પણ કોઈ મર્યાદા રહી નહીં અને મહારાજને તેડવા માટે બાઈઓ દોડી. લાવો ઘનશ્યામને હમણાં તેડી લઈએ, રમાડી. પણ મહારાજે પોતાના ચરણથી દાંડીને આટી મારેલી. હિંડોળાની બધી જ દાંડીઓ બેવડી વળી ગઈ. એટલા મહારાજને ઓલી બાઈઓએ ખેંચ્યા, દાંડી વાળી દીધી. હા, પણ આટી મહારાજે ફૂલવા દીધી નહીં. બાઈઓ બળ કરીને થાકી. અમાપ બળ કર્યું બાઈઓએ. અને ગુજરાતની બાઈઓનો પ્રેમ જ્યારે જોયો ત્યારે શ્રીજી મહારાજ એના ઉપર બહુ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને મહારાજ એવું બોલ્યા કે હવે તમારી ઈચ્છા હોય ને એ આજ ગોઠમાં માગો. સમાધિ ઉતરી ગઈ. અમે આપશું. અમે મયારામ ભટ્ટને આમાં જામીન આપીએ છીએ. જાઓ, આ જામીન તમે માગો, અમે આપીએ. સંતો હરિભક્તોના અંતર તેદી રંગથી રંગાઈ ગયા હતા. બાઈઓ પણ શ્રીજી મહારાજ અને નંદ સાધુઓના પ્રસાદીના રંગથી પોતાના જીવનને ધન્ય માનતી હતી. એ રંગ માથે ચડાવ્યો હતો. ભલે વચ્ચે બાહ્ય વંડી હતી પણ અંતરની દિવાલ તો આ બાઈઓની ભેદાઈ ગઈ હતી. કોઈ અંતરાય નહોતો સંતો અને હરિભક્તોના પ્રત્યે. હા, બહારની દિવાલો હારી
ક્યારેક તૂટે, ક્યારેક એને ઓળંગી શકાય, પણ અંતરમાં જો દિવાલ ખડી કરી હોય ને સંતો અને હરિભક્તોના પ્રત્યે, તો એ દિવાલને તૂટતા આખું આખું પૂરું થઈ જાય છે, જો સમજણ ના હોય તો. સારંગપુરમાં બહેનો રંગે રમ્યા, ભલે બહાર દિવાલ હતી પણ અંતરની દિવાલો એની ભેદાઈ ગઈ હતી. અને એ સમયમાં શ્રીજી મહારાજ પણ એટલા બધા રંગમાં આવી ગયા હતા. અને મહારાજે કીધું કે આ બધા હરિભક્તો મારા માટે આટલા વર્ષોથી તન મન અને ધન ન્યોછાવર કરીને અમારી ભક્તિ કરે છે, તો મારે આજે એની પરીક્ષા લેવી છે.